વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અંતર્ગત રસાયણ વિજ્ઞાનના આ નવા અભ્યાસક્રમ એનસીઈઆરટી પ્રમાણેના અભ્યાસક્રમના પ્રકરણ 13માં એમાઇન સંયોજનો માટે આજે વિદ્યાર્થી મિત્રો હું આપની સાથે આજના બીજા એપિસોડમાં પ્રસ્તુત છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગત એપિસોડમાં આ પ્રકરણની શરૂઆત કરી. એમાઇન સંયોજનો તેના વર્ગીકરણ પ્રમાણે તેના પ્રકાર જોયા. આપણે એમાઇન સંયોજનો જે એલિફેટિક એમાઇન હોય કે એરોમેટિક એમાઇન હોય તેઓનું આઈયુપીએસી નામકરણ કેવી રીતે કરી શકાય તે નામકરણ જોયા. કેટલાક આપણે સમઘટકતાને અનુલક્ષીને એમાઇન સંયોજનોમાં કેવી રીતે સમઘટકતા નિપજી શકે છે, બંધારણીય સમઘટકતા કેવી રીતે હોઈ શકે છે, તો આપણે એના પ્રકાર પણ થોડા જોયા. તો આજે આપણે આ પ્રકરણની અંદર એમાઇન સંયોજનોની બનાવટ જોઈશું. બનાવટથી આપણે પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન ત્રણેયની બનાવટની પ્રક્રિયા આપણે શીખીશું. વધારામાં થોડું વચ્ચે હું તમારું ધ્યાન તમે જે ભણ્યા છો તે યાદ છે કે નહીં તેને ચકાસવા માટે પણ હું કેટલાક પ્રશ્નો અહીંયા મૂકતો રહીશ. તો પહેલાં તો આપણે જોઈએ કે હું કેટલાક સંયોજનો અહીંયા ટેલિટોપ ઉપર આપની સામે મૂકું. આપણે તેનું નામકરણ આઈયુપીએસી પ્રમાણે કરવાનું છે. તો તમને એ ખબર છે કે નહીં અથવા તો તેનું નામકરણ શું થાય એ આપણે ચર્ચામાં લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ટેલિટોપ ઉપર આપ જોશો તો પહેલું સૂત્ર હું અહીંયા લખું છું ટેલિટોપ પર. તો આ ટેલિટોપ પરનું પહેલું સૂત્ર જે છે CH3 CH2 CH2 NHCH3. આઈયુપીએસી નામ પણ આપવાનું છે અને એમાઇન કયા પ્રકારનો છે આ બે બાબત તમારે કહેવાની છે. તો એમાઇન કયા પ્રકારનો છે તે કેવી રીતે નક્કી થશે? તો એમાઇન કયા પ્રકારનો છે તે નક્કી કરવું હશે તો એનની સાથે કેટલા આલ્કિલ સમૂહ જોડાયેલા છે. આ બાજુ મિથાઇલ સમૂહ જોડાયેલો છે, આ બાજુ પ્રોપાઇલ સમૂહ જોડાયેલો છે. આપણે ભણ્યા છે કે એમોનિયાના 3 H પૈકીના 2 Hનું કોઈ આલ્કિલ સમૂહ વડે વિસ્થાપન થયું હોય તો આ જે સંયોજન છે તે દ્વિતીયક એમાઇન પ્રકારનું સંયોજન છે. હવે એનું આઈયુપીએસી નામ વિચારીએ. લાંબામાં લાંબી શૃંખલા એન સાથે જે જોડાયેલું હોય તેને આપણે પેરેન્ટ ચેઇન કહીએ છીએ, મુખ્ય શૃંખલા કહીએ છીએ. આ મુખ્ય શૃંખલામાં આ બાજુ એક જ કાર્બનની મિથાઇલ સમૂહ છે તો આ બાજુ 3 કાર્બન ધરાવતો પ્રોપાઇલ સમૂહ છે. તો પ્રોપાઇલ સમૂહને મુખ્ય ગણીએ તો પ્રોપેનના એમાઇન સાથે નાઇટ્રોજન સાથે મિથાઇલ સમૂહ જોડાય તેનું આઈયુપીએસી નામ શું થશે? એન મિથાઇલ પ્રોપેન એમાઇન. આ થયું આઈયુપીએસી નામ. સામાન્ય રીતે નામ કહો તો એને મિથાઇલ પ્રોપાઇલ એમાઇન કહી શકાય, પણ આઈયુપીએસી નામ પૂછ્યું હોય તો તમારે આના સિવાય બીજું કોઈ નામ આપી ન શકાય. એન મિથાઇલ પ્રોપેન એમાઇન. પછીનું સંયોજન જુઓ તેમાં એક સમૂહ ઇથાઇલ છે, બીજો મિથાઇલ છે. એ પણ દ્વિતીયક પ્રકારનો છે અને નામ આપવું છે. તો ઇથાઇલ એમાઇનને મુખ્ય ગણીને આને શાખા ગણીએ તો આ મિથાઇલ સમૂહ ઇથેન એમાઇનના નાઇટ્રોજન સાથે જોડાય છે, માટે આ એન સ્ટેન્ડ ફોર નાઇટ્રોજન. એન મિથાઇલ ઇથેનેમાઇન. ઇથેનનો એમાઇન એટલે ઇથેન એમાઇન. આ પણ દ્વિતીયક પ્રકારનો એમાઇન છે. વિદ્યાર્થી મિત્રો, આ સંયોજન માટે વિચારો. C6H5 CH2 CH2 NH2 કયા પ્રકારનો એમાઇન છે? તો કે એમાઇન NH2 સમૂહ છે, માટે એની સાથે માત્ર એક જ એરાઇલ આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે. તો તે પ્રાથમિક પ્રકારનો એમાઇન છે. નામકરણમાં જોઈએ તો ઇથાઇલ આલ્કાઇલ સમૂહ જે ઇથાઇલ છે જેનો એમાઇન બનેલો છે એ ઇથાઇલના
કાર્બનને ક્રમ આપીએ આપણે તો કાર્બન નંબર 2 પર ફિનાઇલ સમૂહ જોડાયેલો છે અને 1 ઉપર એમાઇન સમૂહ જોડાયેલો છે. તો એનું આઈયુપીએસી નામ થશે 2-ફિનાઇલ ઇથેન ટુ 1-એમાઇન. 2-ફિનાઇલ ઇથેન 1-એમાઇન. તો આ બહુ જ અગત્યનું સ્થાન 1 અને 2, 1 ઉપર Na2 સમૂહ, 2 ઉપર ફિનાઇલ સમૂહ માટે ઇથેનનું જે આ પદાર્થ છે ઇથેનનું વ્યુત્પન્ન એમાં 2 પર ફિનાઇલ એટલે 2-ફિનાઇલ ઇથેન 1-એમાઇન. ફિનાઇલ ઇથાઇલ એમાઇન ના કહી શકાય, કારણ કે આપણે આ બીજો પદાર્થ હું અહીંયા આપણી સામે લખું, આનું નામ શું થાય? તો 1 ઉપર Na2 સમૂહ પણ છે અને 1 ઉપર ફિનાઇલ સમૂહ પણ છે, તો આને કહેવાય 1-ફિનાઇલ ઇથેનેમાઇન. જ્યારે ઇથેનેમાઇન સીધું બોલીએ તો જ્યાં એમાઇન સમૂહ છે તે કાર્બન નંબર 1 ગણવામાં આવે છે, એટલે આપણે એને 1-ફિનાઇલ ઇથેનેમાઇન કહેવાય. ત્યાર પછીનું સંયોજન જુઓ તમે, કુલ કેટલા કાર્બન ધરાવે છે? 4. જ્યાં Na2 સમૂહ છે ત્યાંથી કાર્બનને ક્રમ આપીએ આપણે, તો આ સંયોજનમાં જે 4 કાર્બનનો જે બ્યુટેન છે એમાં કાર્બન નંબર 2 પર ઇથિલિનિક દ્વિબંધ છે, તો બ્યુટેનનો બ્યુટીન કહેવાય, પણ બ્યુટ 2-ઇન છે અને 1 ઉપર એમાઇન સમૂહ પણ છે, તો તેનું નામ થશે બ્યુટ 2-ઇન-એમાઇન. આ 1, 2, 3, 4, 2 પર ઇથિલિનિક દ્વિબંધ છે, તો બ્યુટ 2-ઇન અને એમાઇન છે, 1 ઉપર એમાઇન છે. 1-એમાઇન લખો તો પણ ચાલે, ન લખો તો 1 ઉપર છે એમ સ્વીકારવામાં આવે છે. હવે આ સંયોજનની અંદર કાર્બનનો ક્રમાંક શૃંખલાને આપીએ તો કુલ 5 કાર્બનના પેન્ટેનમાં નંબર 2 પર એમાઇન પણ સમૂહ છે, 3 ઉપર ક્લોરો પણ સમૂહ છે, તો આ પદાર્થનું નામ થશે 3-ક્લોરો-પેન્ટેન 2-એમાઇન. કારણ કે એમાઇન સમૂહ NH2 કાર્બન નંબર 2 ઉપર છે, માટે આ પદાર્થનું નામ થશે 3-ક્લોરો-પેન્ટેન 2-એમાઇન. વિદ્યાર્થી મિત્રો, એ પ્રાથમિક પ્રકારનું એમાઇન છે. ઉપરનું સંયોજન પણ પ્રાથમિક પ્રકારનું સંયોજન છે, આ પણ પ્રાથમિક પ્રકારનું સંયોજન છે. આ ઉપરના 2 દ્વિતીયક. હવે આની વાત આવી, ચાલો. આ સંયોજન જે છે જેના નાઇટ્રોજનની ફરતે 3 અલગ જુદા જુદા આલ્કિલ સમૂહ છે, એક મિથાઇલ, બીજો ઇથાઇલ, ત્રીજો પ્રોપાઇલ. આપણે મુખ્ય આધાર લાંબામાં લાંબી આલ્કિલ શૃંખલા હોય તેને સ્વીકારીએ તો આ પ્રોપેન એમાઇન છે, જેના પ્રોપેન એમાઇનના નાઇટ્રોજન સાથે મિથાઇલ પણ છે, નાઇટ્રોજન સાથે ઇથાઇલ પણ છે. પણ જ્યારે નામકરણ આપીએ તો મિથાઇલના એમ કરતાં ઇથાઇલનો ઈ આલ્ફાબેટમાં આગળ એનો ક્રમાંક છે, અગ્રિમતા આગળ છે. પરિણામે આ પદાર્થનું નામ આપવા માટે આપણે કહીશું કે N-ઇથાઇલ, N-મિથાઇલ, પ્રોપેન એમાઇન. પ્રોપેન એમાઇન લખીશું પ્રોપેન એમાઇન. વિદ્યાર્થી મિત્રો, પણ આ સંયોજન એ તૃતીયક પ્રકારનો આલ્કોહોલ છે. હવે આ સંયોજન માટે નામકરણનો વિચાર કરો. વોટ કેન બી ધ નેમ ઓફ ધીસ કમ્પાઉન્ડ? તો Na2 સમૂહવાળો બેન્ઝીન એમાઇન જે છે એને કાર્બન 1 કહીએ અને આ બીજો દ્વિતીય જે વિસ્થાપિત નાઇટ્રો સમૂહ જે છે તેનો ક્રમ નજીકથી 1, 2, 3, 3 બને છે, તો આનું નામ છે 3-નાઇટ્રો બેન્ઝીનેમાઇન. પહેલાં આપણે એનિલિન કહેતા હતા, 3-નાઇટ્રો એનિલિન અથવા મેટાનાઇટ્રો એનિલિન, પણ હવે બેન્ઝીનેમાઇન આઈયુપીએસી નેમિંગમાં કરીશું.
તો વિદ્યાર્થી મિત્રો, તમે આજે અત્યારે ગયા એપિસોડમાં જે અભ્યાસ કર્યો હતો એનું તમે અત્યારે દ્રઢીકરણ કર્યું. હવે હું તમને ફરી એક વસ્તુ સમજાવવા માગું છું, અને એ વસ્તુ શું છે તે કે તમે શરૂઆત આલ્કિલ હેલાઇડથી જે કરી, તો આપણે કેવી રીતે આગળ વધ્યા? તો આલ્કિલ હેલાઇડની પ્રક્રિયાઓથી તમે આલ્કોહોલ કેવી રીતે બને એ પ્રક્રિયા શીખ્યા. આલ્કોહોલવાળા પ્રકરણમાં પહોંચ્યા પછી તમે આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ અને એસિડ કેવી રીતે બને તે શીખ્યા. એસિડ બન્યા પછી તેનું એસિડ એમાઇડમાં કેવી રીતે રૂપાંતરણ થાય એ ભણ્યા. અને હવે એસિડ એમાઇડમાંથી આપણે અત્યારે જે પ્રકરણ ચાલે છે, જેને આપણે એમાઇન સંયોજન કહીએ છીએ, એનો ઘટક કેવી રીતે બને એ આપણે સમજવાનું છે. હવે જ્યારે આ જે ઇથાઇલ એમાઇન છેલ્લે જે બનવાનો છે તે અહીંથી જો આ પહેલો તબક્કો આલ્કોહોલ, આ બીજા તબક્કામાં આલ્ડીહાઇડ, ત્રીજા તબક્કામાં એસિડ, ચોથા તબક્કામાં એમાઇડ અને છેલ્લે પાંચમા તબક્કામાં એમાઇન બન્યો, ઇથેન એમાઇન. પણ આ ઇથેન એમાઇનને માત્ર એક જ પ્રક્રિયાથી આપણે જોડીએ, નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી જોડીએ તો સીધો Na2 સમૂહનું રૂપાંતરણ આલ્કોહોલમાં થઈ જાય છે. તો પરિવર્તનની રીતમાં આપણે એ જ શીખવાનું છે કે આગળ જઈએ તો પાછળ આવતા પણ શીખવું પડે. જે અહીંથી એક જ તબક્કામાં ઇથેનોલ પર પહોંચી જવાય છે, તો અહીંથી પણ તમારે પાછા જતાં આવડવું જોઈએ. જેમ આલ્ડીહાઇડના ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડ બને છે, તો કાર્બોક્સિલિક એસિડના રિડક્શનથી આલ્ડીહાઇડ બને, આલ્ડીહાઇડના રિડક્શનથી આલ્કોહોલ બને, અને આલ્કોહોલ સાથે નિર્જળ ઝિંક ક્લોરાઇડની હાજરીમાં આપણે ચાંદ્ર HClની પ્રક્રિયા કરીએ તો હેલાઇડ પણ બને. તો આ પરિવર્તનમાં આગળ જેમ જેમ જઈએ તેમ તેમ પાછળ કેવી રીતે હોય તે પણ જોવાનું છે. તો આ એમાઇનની બનાવટ આપણે હવે શીખવાની છે. તો મેં તમારી સામે આ એક સ્કેલેટોન તો મૂક્યું, રસ્તા બતાવ્યા, પણ પ્રક્રિયા થવા માટે કયા કયા પ્રક્રિયાની જરૂર પડે એ તમે જો ભૂલી ના ગયા હોય તો અહીંયા જલીય KOH લઈએ તો આપણને ઇથેનોલ મળશે. યાદ છે ને મિત્રો? યાદ છે ને કે ભૂલી ગયા? આલ્કોહોલિક KOH લો તો બીટા વિલોપનથી ઇથિન બને, પણ જલીય KOH લો તો આલ્કોહોલ બને. આલ્કોહોલ બન્યો એટલે એનું સોડિયમ ડાયક્રોમેટ વડે ઓક્સિડેશન કરો, Na2Cr2O7 અને H2SO4 વડે ઓક્સિડેશન કરો તો CH2OH સમૂહ CHO સમૂહમાં રૂપાંતરણ થાય, ઇથેનાલ બને. ઇથેનાલનું ફરીથી સોડિયમ ડાયક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડ સાથે ઓક્સિડેશન કરો તો ઇથેનોઇક એસિડ એટલે કે એસેટિક એસિડ બને. એસેટિક એસિડની પ્રક્રિયા એમોનિયા સાથે કરીએ તો આ પદાર્થ એસિટેમાઇડ બને છે, CH3CONH2 બને છે. આને એસિડિક એસિડનો એમાઇડ એટલે એસિટેમાઇડ કહેવાય. એસિડિક એસિડ તમે જો ઇથેનોઇક એસિડ કહો તો ઇથેનેમાઇડ પણ કહેવાય. અને ઇથેનેમાઇડ સાથે હવે આ એસિટેમાઇડ જે બને એની સાથે આપણે રિડક્શનની ક્રિયા કરીએ તો આ CO ગ્રુપના રિડક્શનથી CH2 બની જાય એટલે આપણને ઇથેનેમાઇન બને. અને આ જ એસિટેમાઇડ સાથે હોફમેન પ્રક્રિયા કરીએ, Br2 સાથે 4NaOH ની પ્રક્રિયા ગરમ કરીએ તો આપણને મિથેનેમાઇન મળે છે. ટૂંકમાં આ રસ્તા મેં તમને બતાવ્યા, એ રસ્તા જે બતાવ્યા જે પરિવર્તન માટેના તબક્કાઓના રસ્તા છે એ તમારે ખૂબ યાદ રાખવા પડશે, કારણ કે આપણા પ્રશ્નપત્રની અંદર નીચેના પરિવર્તનો આપો. ઇથાઇલ ક્લોરાઇડમાંથી ઇથેનેમાઇન બનાવો તો ઇથાઇલ ક્લોરાઇડમાંથી ઇથેનેમાઇન તો એક જ તબક્કામાં બને, એમોનિયા સાથેની પ્રક્રિયા કરો એટલે ઇથેનેમાઇન બને જ. પણ ઇથેનોલમાંથી ઇથેનેમાઇન બનાવો તો તમારે આ દિશામાં જવું પડે અથવા રિવર્સ જવું પડે. આલ્કોહોલમાંથી હેલાઇડ બનાવો, હેલાઇડની એમોનિયા સાથેની પ્રક્રિયા કરો
અને તમે એમાઇન બનાવી શકો. તો આ બધી વસ્તુ તમે વિચારથી, ઘણી વખતે પ્રક્રિયાને 2 જ તબક્કામાં પૂરી કરો એ રીતે પણ કહેવામાં આવે છે. તો ત્યારે તમારે એ વસ્તુ સમજવા છે. આજે આપણે એમાઇન સંયોજનોની બનાવટ જોઈએ અને એમાંય આપણે પહેલાં પ્રાથમિક એમાઇન કેવી રીતે બને તેની વિગત જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પહેલી રીત જે આપી છે તે છે આલ્કિલ હેલાઇડનું એમોનોલિસિસ. તો 373 કેલ્વિન તાપમાને બંધ નળીમાં આલ્કાઇલ હેલાઇડ અને આલ્કોહોલીય NH3ના દ્રાવણની પ્રક્રિયા કરવામાં આવે તો આ ક્રમશઃ પ્રક્રિયા જે દર્શાવી છે તે મુજબ આપણને પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન અને છેલ્લે ચતુર્થક એમાઇન ક્ષાર, આ બધા ઘટકોનું મિશ્રણ મળે છે. પણ એમાઇન સંયોજનો બને છે. આલ્કિલ હેલાઇડનું જેમ એમોનોલિસિસ કરીને આપણે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કાઇલ એમાઇન બનાવ્યા, તેવા એરોમેટિક પ્રાથમિક એમાઇન બનાવી શકાતા નથી. આ પ્રક્રિયાથી એરોમેટિક એટલે કે એનિલિન બનાવી શકાતો નથી. તો આ પ્રક્રિયા જોઈએ આપણે. તો પ્રક્રિયામાં શરૂઆત જે કરવાની છે પદાર્થની, તે પદાર્થ છે ઇથાઇલ આયોડાઇડ, CH3CH2I. એની પ્રક્રિયા એમોનિયા સાથે જો કરીએ તો તપાવેલી જે ટ્યુબ છે 373 કેલ્વિન તાપમાને, એ 373 તાપમાને આલ્કોહોલીય એમોનિયા સાથે આલ્કિલ હેલાઇડની પ્રક્રિયા કરીએ તો આ હેલોજનનું વિસ્થાપન થઈ એની જગ્યાએ NH2 સમૂહ જોડાય. એટલે આપણો પદાર્થ જે ઇથાઇલ આયોડાઇડ હતો એ હવે રૂપાંતરિત થઈ ગયો, ઇથેન એમાઇન બની ગયો. આ ઇથાઇલ ક્લોરાઇડ હતો, જેને તમે ક્લોરો ઇથેન આયોડાઇડ છે, સોરી, ઇથાઇલ આયોડાઇડ હતો, તે રૂપાંતરિત થઈ ગયો ઇથાઇલ એમાઇનમાં. પ્રક્રિયામાં જો NH3નું પ્રમાણ વધારે હોય, વધારે એટલે 1:1 નહીં, પણ આલ્કાઇલ હેલાઇડના 1ની સાપેક્ષમાં એમોનિયાનું પ્રમાણ 4 ગણું, 5 ગણું થોડુંક વધારે હોય, ત્યારે આ ઇથેન એમાઇન જે પ્રાથમિક એમાઇન છે તેની નિપજ મુખ્ય હોય છે, વધારે પ્રમાણમાં પ્રાથમિક એમાઇન બને છે. પરંતુ જો પ્રમાણ ઓછું હોય એમોનિયાનું અને જ્યારે તેનામાંથી પ્રાથમિક એમાઇન ઇથેન એમાઇન બની ગયો હોય, તે સ્થિતિમાં આ જ પ્રાથમિક એમાઇન જે છે એની સાથે આપણો આલ્કિલ હેલાઇડનો બીજો અણુ પ્રક્રિયા કરે છે અને આજે ઇથેન એમાઇનના એમાઇન સમૂહના Hનું વિસ્થાપન આલ્કાઇલ સમૂહ વડે થતાં બીજો આલ્કાઇલ સમૂહ નાઇટ્રોજન સાથે જોડાણ પામે છે. વિદ્યાર્થી મિત્રો, આ Hની જગ્યાએ આ ઇથાઇલ સમૂહ જોડાઈ જાય છે. પરિણામે આપણને દ્વિતીયક એમાઇન ડાયઇથાઇલ એમાઇન મળે છે. અને આ ડાયઇથાઇલ એમાઇન એ દ્વિતીયક એમાઇન છે. પ્રક્રિયામાં હજુ H છે. આપણો પ્રક્રિયક જે ઇથાઇલ આયોડાઇડ હતો એનો આ ધનભારિત આલ્કાઇલ સમૂહ જે છે એને એમાઇન સમૂહનું આ નાઇટ્રોજન પોતે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જોડાણ કરે, એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા નાઇટ્રોજન દ્વારા થાય. આ ત્રીજો આલ્કાઇલ સમૂહ આ Hને વિસ્થાપિત કરીને જોડાય, એટલે ફરી અહીંયાથી HI દૂર થાય એન્ડ ધ પ્રોડક્ટ વિલ બી C2H5N. આ પદાર્થ બન્યો, એનું નામ આપણે આપ્યું તો ટ્રાય ઇથાઇલ એમાઇન. કયા પ્રકારનું થયું આ એમાઇન? તો કે નાઇટ્રોજનના બધા જ Hનું વિસ્થાપન ઇથાઇલ જેવા આલ્કાઇલ સમૂહ વડે થવાથી તે તૃતીયક પ્રકારનો એમાઇન થયો. જ્યારે તૃતીયક એમાઇન બની જાય
ત્યાર પછીની વાત છે. ત્યાર પછી આ તૃતીયક એમાઇનનો નાઇટ્રોજન જે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, ઇલેક્ટ્રોન યુગ્મ દાતા લુઈસ બેઇસ છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, તે ઇથાઇલ આયોડાઇડના ઇથાઇલ ધનાયનને ઇથાઇલ ધનભારિત આયન ઉપર કેન્દ્રાનુરાગી એટેક કરીને ચોથો ઇથાઇલ ધનાયન સવર્ગબંધથી જોડાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને એ તો ખબર છે કે નાઇટ્રોજનનું ઇલેક્ટ્રોન યુગ્મ આ ધનભારિત ઇથાઇલ સમૂહને આપવામાં આવે છે અને બંધ બનવામાં આવે છે. તો બંધની બનવાની ક્રિયામાં બંધ માટેનું જરૂરી ઇલેક્ટ્રોન યુગ્મ આ બે સ્પેસીસ પૈકી નાઇટ્રોજનનું હતું. એટલે આ સવર્ગબંધની તીરની દિશા કઈ બાજુ હોય છે? એનથી ઇથાઇલ સમૂહ બાજુ હોય છે. તો આ ઇથાઇલ ધનાયન જોડાવા માટે સમગ્ર સ્પેસીસ ચતુર્થક ટેટ્રા ઇથાઇલ એમોનિયમ આયન થયો અને પેલો આયોડાઇડ આયન હવે જોડાયેલો. તો આ ક્ષાર છે જેને આપણે ચતુર્થક એમાઇન ક્ષાર કહે છે, ચતુર્થક એમાઇન ક્ષાર. અને એનું ખરેખર નામ થાય ટેટ્રા ઇથાઇલ એમોનિયમ આયોડાઇડ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આલ્કાઇલ હેલાઇડમાંથી એમાઇન સંયોજનો બનાવવા માટેની પહેલી રીત, જેને કે આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ, એ ભણ્યા. પણ એ રીતની અંદર આપણે કન્ડિશન જોઈ ગયા કે જો એમોનિયાનું પ્રમાણ વધારે હશે તો ઇથાઇલ એમાઇન જેવી પ્રાથમિક એમાઇનની નિપજ આપણને વધારે મળશે. પણ જો આલ્કોહોલિક એમોનિયાનું પ્રમાણ ઓછું લઈને આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા કરીએ તો પહેલા તબક્કામાં બનતા ઇથાઇલ એમાઇન સાથે ઇથાઇલ એમાઇનનો નાઇટ્રોજન પોતે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે તેની પ્રક્રિયા પછી વધારાના ઇથાઇલ આયોડાઇડ સાથે થવાથી ક્રમશઃ એમાઇનમાંના એચનું વિસ્થાપન આલ્કાઇલ ધનભારિત આયન વડે ક્રમશઃ થતાં દ્વિતીયક એમાઇન ડાયથાઇલ એમાઇન, તૃતીયક એમાઇન ટ્રાઇથાઇલ એમાઇન, છેલ્લે ચતુર્થક એમાઇન ટેટ્રાઇથાઇલ એમોનિયમ આયોડાઇડ મળે. એટલે કે આ પ્રક્રિયામાં બધા જ પ્રકારના પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક પ્રકારના બધા જ પ્રકારના એમાઇનનું મિશ્રણ મળે છે. કોઈ એક પદાર્થ શુદ્ધ સ્વરૂપે વધુ પ્રમાણમાં કે પ્રમાણના આધારે મળતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જ્યારે આપણે આ એમાઇન બનાવ્યા હોય તો તેને આપણે હિન્સબર્ગ પ્રક્રિયક વડે તેઓનું અલગન કરી શકીએ છીએ. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇનનું વર્ગીકરણ હિન્સબર્ગ પ્રક્રિયક વડે સલ્ફોનાઇલ ક્લોરાઇડ જે છે, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, એના ઉપયોગથી કરી શકીએ છીએ. તો આ પ્રક્રિયા આપણે રીત જોઈ ગયા. આ રીતની ખાસિયત તો કે બધા જ એમાઇનનું મિશ્રણ મળે છે. આ પદ્ધતિથી આપણે પ્રાથમિક એમાઇન બનાવી શકતા નથી. જો ક્રિયાવિધિ જોવામાં આવે કે આ પ્રક્રિયા થઈ તો એ કયા ક્રિયાવિધિના આધારે થઈ, તો અહીંયા ક્રિયાવિધિ મેં આપણી સામે મૂકી છે. તો આલ્કાઇલ હેલાઇડના આલ્કાઇલ સમૂહના ધનભારિત કાર્બન પર એમોનિયાના અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા નાઇટ્રોજનનું કેન્દ્રાનુરાગી હુમલો થાય છે અને SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ અનુસરીને અંતે એમાઇન સંયોજનો અને છેલ્લે એમોનિયમ ક્ષાર બને છે. તો જો આ આલ્કાઇલ હેલાઇડ છે, એનો આલ્કાઇલ ધનભારિત ગ્રુપ છે, હેલાઇડ ઋણભારિત ગ્રુપ છે. એમોનિયાનો આ અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો કેન્દ્રાનુરાગી ભાગ આ ધનભારિત ઇથાઇલ ગ્રુપ ઉપર એટેક કરે છે અને જોડાણ કરે છે આલ્કાઇલ સમૂહ સાથે. ત્યારે અહીંથી એક H વિસ્થાપન થશે અને X સાથે HX દૂર થશે અને આપણને નિપજ મળશે. પહેલાં તો એમોનિયમ ક્ષાર મળે, જો આલ્કાઇલ એમોનિયમ હેલાઇડ, કારણ કે આ સીધું જોડાણ, આ અબનકારક ઇલેક્ટ્રોન વડે જોડાણ થયું તો આખું જૂથ ધનભારિત બનશે. એટલે કે આલ્કાઇલ એમોનિયમ ધનાયન બન્યો અને હેલાઇડ એટલે આ ક્ષાર બન્યો. પણ બીજા તબક્કામાં એમોનિયાની હાજરીમાં આ પદાર્થ પ્રાથમિક એમાઇનમાં ફેરવાયો અને જે NH3 હતો તે NH4X તરીકે દૂર થયો. તો અહીંથી HX એમોનિયા સાથે સંયોજાઈને NH4X તરીકે ક્ષાર તરીકે દૂર થઈ ગયો અને આપણને RNH2 પ્રાથમિક એમાઇન મળ્યો. હવે પ્રાથમિક એમાઇન મળી ગયો તો તેની પ્રક્રિયા હવે ત્યાર પછીના આલ્કિલ હેલાઇડ સાથે થશે. યાદ રાખો
આ આલ્કાઇલ ધનભારિત આયન ઉપર આપણો પ્રાથમિક એમાઇનનો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો સ્પેસીસ એટેક કરે છે અને પહેલાં તો એના જોડાણથી શું મળે છે આપણને? એમોનિયમ હેલાઇડ ક્ષાર. તો હવે ડાયઆલ્કાઇલ એમોનિયમ હેલાઇડ બન્યો. આ ડાયઆલ્કાઇલ એમોનિયમ હેલાઇડ બન્યો. એમોનિયાની હાજરીમાં આ એમોનિયા એકચ્યુઅલી આ ડાયઆલ્કાઇલ એમોનિયમ હેલાઇડ છે એમાંથી HX દૂર થઈ જાય છે, પ્રક્રિયા પામે છે એમોનિયા સાથે. તો આ HX NH3 સાથે સંયોજન NH4X તરીકે દૂર થાય, પણ આપણી નિપજ દ્વિતીયક એમાઇન મળી, ડાયઆલ્કાઇલ એમાઇન. અત્યારે આપણે ક્રિયાવિધિ શીખી રહ્યા છીએ. આ ડાયઆલ્કાઇલ એમાઇનમાં પણ નાઇટ્રોજન પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જ, તે કેન્દ્રાનુરાગી તરીકેનું કામ કરશે જ. પરિણામે તેનો એટેક આલ્કાઇલ ધનભારિત આયન પર થશે અને હવે તૃતીયક એટલે કે ટ્રાયઆલ્કાઇલ એમોનિયમ હેલાઇડ બન્યો, R3NHX. આ HX એમોનિયાની હાજરીમાં એમોનિયા વડે દૂર થશે અને આપણે ટ્રાયઆલ્કાઇલ એમાઇન આપણને સંયોજન મળશે, જે તૃતીયક પ્રકારનું એમાઇન છે, અને આ NH4X દૂર થઈ ગયો. હવે શું રહ્યું છેલ્લે? તો કે હવે આ ટ્રાયઆલ્કાઇલ એમાઇન જે છે તેના પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, માટે તેના દ્વારા ન્યુક્લિયોફિલિક એટેક આલ્કાઇલ સમૂહ પર થશે. તો આલ્કાઇલ હેલાઇડના આલ્કાઇલ સમૂહ સાથે આનું જોડાણ થતાં હવે R4NX બન્યો. R4NX એટલે કે ટેટ્રા આલ્કાઇલ એમોનિયમ હેલાઇડ બન્યો. આ ક્ષાર સ્થાયી ક્ષાર છે, પછી તેના વિઘટનની જરૂર પડતી નથી, તે અંતિમ નિપજ છે. તો આ થઈ ક્રિયાવિધિ. અને ક્રિયાવિધિ આપણે જાણીએ તો કેવી રીતે કોણ પ્રક્રિયા કઈ રીતે સંયોજાય છે અને તેના પાછળ કયો આધાર છે. તો દરેક વખતે કેન્દ્રાનુરાગી અને પ્રક્રિયક, કેન્દ્રાનુરાગી અને પ્રક્રિયક, કેન્દ્રાનુરાગી અને પ્રક્રિયક તમે જોઈ શકો છો. માટે આ પ્રક્રિયા SN2 ક્રિયાવિધિ અનુસરે છે. અને અહીંયા છેલ્લે એક મર્યાદા પણ આપી છે કે એમાઇનના મિશ્રણમાંથી તેમનું શુદ્ધ અલગીકરણ મુશ્કેલ છે, પરંતુ NH3નું પ્રમાણ જો વધારે શરૂઆતમાં જ વધારે રાખવામાં આવે તો પ્રાથમિક એમાઇન આપણને મુખ્ય નિપજ મળે છે. તો આ વાત થઈ પ્રાથમિક એમાઇન બનાવવાની. હવે આપણે પ્રાથમિક એમાઇન બનાવવાની બીજી રીતો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક એમાઇન મેળવવાની અલગ અલગ રીતોમાં આપની સમક્ષ મેં પહેલી રીત મૂકેલી છે. ટેલિટોપ ઉપર આપ વાંચી શકો છો કે નાઇટ્રો આલ્કેન હોય કે એરોમેટિક નાઇટ્રોબેન્ઝીન હોય, નાઇટ્રો આલ્કેન હોય કે નાઇટ્રોબેન્ઝીન હોય, તેના નાઇટ્રો સમૂહનું જો વ્યવસ્થિત રિડક્શન કરવામાં આવે તો NH2 સમૂહ મળે, એટલે કે NO2નું રૂપાંતર NH2 મળે. અહીં આગળ આપણે રિડક્શન કરતા તરીકે કયો પ્રક્રિયક પસંદ કરવો જોઈએ? તો ઇથરમાં અથવા તો આલ્કોહોલમાં ઓગાળેલ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4 અથવા સોડિયમ ઇથેનોલ, સોડિયમ ધાતુ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. એટલે હાઇડ્રોજન આપણું રિડ્યુસિંગ એજન્ટ હાઇડ્રોજન છે, પ્રક્રિયક આપણો હાઇડ્રોજન છે. NO2નું NH2માં રૂપાંતર જે કોઈ કરશે તે પ્રક્રિયક હાઇડ્રોજન છે. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં પણ રિડ્યુસિંગ એજન્ટ તરીકે તે હાઇડ્રોજન પ્રોવાઇડિંગ મટીરિયલ છે. નિકલ, રેની નિકલની હાજરીમાં પણ હાઇડ્રોજન પસાર કરીએ તો પણ આ ઉદ્દીપકીય હાઇડ્રોજનેશનની પ્રક્રિયા થઈ, એમાં પણ NO2 સમૂહ NH2માં રૂપાંતરણ થશે. તો આપણે એમાઇન, પ્રાથમિક એમાઇન સંયોજનો બનાવવાની આજે બીજી રીત જોઈ રહ્યા છે કે જેમાં નાઇટ્રો સમૂહ જે છે તે જુદા જુદા રિડ્યુસિંગ એજન્ટની હાજરીમાં રિડક્શન પામીને પ્રાથમિક એમાઇન આપે છે. તો આપણે અહીંયા ટેલિટોપ પ્રક્રિયામાં જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો જુઓ, નાઇટ્રો સંયોજનોનું રિડક્શન રેની નિકલ, પ્લેટિનમ અથવા પેલેડિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં કરવાથી અથવા તો નાઇટ્રો સંયોજનોનું
એસિડ માધ્યમમાં SnHCl કે FeHCl આ બંને ધાતુઓ HClની હાજરીમાં H2 વાયુ ઉત્પન્ન કરતા હોવાથી રિડ્યુસિંગ પ્રક્રિયામાં તેનો ઉપયોગ થાય છે. તો એસિડ માધ્યમમાં Sn વિથ HCl કે Fe વિથ HCl વડે રિડક્શન કરવામાં આવે તો આપણને પ્રાથમિક એમાઇન મળે છે. આ મેઇન બાબત છે. ઉદાહરણ તરીકે પ્રક્રિયા લીધે કે નાઇટ્રોઇથેન છે CH3CH2NO2 રેની નિકલની હાજરીમાં આપણે રિડક્શન કરીએ તો હાઇડ્રોજનની પ્રક્રિયાથી આ બે ઓક્સિજન જે છે તે ટ્વાઇસ H2O તરીકે દૂર થયા બાદ એની સાથે બે Hના જોડાણથી એમાઇન Na2 સમૂહ જોડાવાથી એમાઇન બન્યો, ઇથેન એમાઇન મળ્યો. નાઇટ્રોબેન્ઝીન લઈએ તો NO2 સમૂહના બે O ટ્વાઇસ H2O તરીકે વિસ્થાપિત થાય અને તેની જગ્યાએ એક H2 ગોઠવાય એટલે કે નાઇટ્રો ગ્રુપ એમિનો ગ્રુપમાં કન્વર્ટ થાય અને આપણને એનિલિન અથવા તો બેન્ઝીન એમાઇન મળે. આ રિડ્યુસિંગ એજન્ટ તરીકે અહીં આગળ રેની નિકલ, પ્લેટિનમ કે પેલેડિયમ ધાતુની હાજરીમાં હાઇડ્રોજનેશન ડાયરેક્ટ હાઇડ્રોજન વાયુ પસાર કરીને પ્રક્રિયા કરી. આની આ જ રીતે તમને રિડ્યુસિંગ એજન્ટ તરીકે આઈધર ઓર એટલે કે ટીન વિથ HCl કે Fe વિથ HCl આ બે પ્રક્રિયકો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતા હોય છે. પ્રક્રિયા જોઈએ તો Sn પ્લસ ટ્વાઇસ HCl તો આપણને પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એ હાઇડ્રોજન વાયુ અહીંયા પ્રક્રિયકનું કામ કરે છે. તો નાઇટ્રોબેન્ઝીન પ્લસ 3H2 ઇન પ્રેઝન્સ ઓફ રિડ્યુસિંગ એજન્ટ ઇટ ગિવ્સ એનિલિન પ્લસ ટ્વાઇસ H2O. આ એનિલિન છે તો એમિનો એટલે કે બેન્ઝીન એમાઇન છે. તો આ ત્રણેયમાં પ્રકાર તમે એનિલિન કે ઇથેન એમાઇન આ પદાર્થોનો પ્રકાર પ્રાથમિક એમાઇન છે. તો આ રીતમાં આપણે શું ભણ્યા કે પ્રાથમિક એમાઇન મેળવવાની આ રીતમાં નાઇટ્રો ગ્રુપનું એમિનો ગ્રુપમાં રિડ્યુસિંગ એજન્ટ વડે રૂપાંતરણ કરીને આપણે પ્રાથમિક એમાઇન મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ એક બાબત તમારે જે તમે શીખ્યા છો એને તરત જ નોંધવાની ટેવ રાખજો કે જેથી ખબર પડે અહીંયા કે પ્રક્રિયામાં ફેરફાર શું થયો અને નિપજ કઈ મળી તે આપણે શીખવાનું છે. હવે હું દરેક આ પ્રક્રિયામાં એ જ જોવાનું છે કે જે આપણો સમૂહ જે છે જે એમાઇન તરીકે પ્રોડક્ટ એટલે કે નિપજ આપશે એ નાઇટ્રો હશે તો ઓને દૂર કરીને H2 મૂકવાના છે. ઓને દૂર કરવા માટે કોક એને લેનાર કોક દૂર કરનાર પ્રક્રિયા રિડ્યુસિંગ એજન્ટ તો જોઈએ ને. એટલે અહીંયા આગળ હાઇડ્રોજનેશનની પ્રક્રિયા અથવા તો તમે ધાતુ અને એસિડ વડે હાઇડ્રોજન જે ઉત્પન્ન થાય તેને પ્રક્રિયક તરીકે ઉપયોગ કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, હું એક રીત બીજી આપું છું આપની સામે અને તે છે આપની સમક્ષ. જો આલ્કાઇલ સાથે આલ્કાઇલ સમૂહ સાથે સાયનાઇડ જોડાયેલો હોય એટલે કે પદાર્થ આલ્કાઇલ સાયનાઇડ હોય એને આપણે નાઇટ્રાઇલ સંયોજન પણ કહીએ છીએ. તો સાયનાઇડમાં C અને N વચ્ચે ત્રિબંધ છે. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ છે. આ ત્રિબંધને તોડીને આપણે જો તેમાં હાઇડ્રોજન વડે આ ત્રિબંધને તોડવામાં આવે તો CN સમૂહ રિડક્શન પામ્યા બાદ હાઇડ્રોજનના ઉમેરણ બાદ પાયબંધ તૂટશે. અણુ હાઇડ્રોજનને એક એક બંને પર ઘટક પર કાર્બન અને નાઇટ્રોજન પર હાઇડ્રોજન ઉમેરાશે તો એનાથી આપણને એમાઇન સંયોજન મળશે. વિદ્યાર્થી મિત્રો, તમે ટેલિટોપ પર જોશો તો હું અત્યારે તમને નાઇટ્રાઇલ સંયોજનમાંથી એમાઇન કેવી રીતે બને એની વાત કરી રહ્યો છું. તો એના માટે સિગ્મા સિવાયના નાઇટ્રાઇલ સમૂહમાં બે પાયબંધ છે. વિદ્યાર્થીઓ, પાયબંધ તો નિર્બળ હોય છે. રિડક્શનની ક્રિયામાં આપણને હાઇડ્રોજન H2 પ્રક્રિયક જોઈશે અને આ હાઇડ્રોજન H2 જે પ્રક્રિયક જોઈશે એ પ્રક્રિયક હાઇડ્રોજનને પૂરા પાડનાર આપણા રિડ્યુસિંગ એજન્ટ કયા કયા લઈ શકીએ? તો નાઇટ્રાઇલ સંયોજનમાંથી એમાઇન મેળવવા માટે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4, સોડિયમ વિથ ઇથેનોલ, આ પછી નિકલ રેની નિકલ વિથ હાઇડ્રોજન, આ આપણા પ્રક્રિયક છે. પ્રક્રિયા દરમિયાન શું થશે? પહેલો અણુ હાઇડ્રોજન એક પાયબંધ તોડશે
તો કાર્બન પર પણ H ઉમેરાશે, નાઇટ્રોજન પર પણ એક H ઉમેરાશે. ફરીથી બીજા અણુ હાઇડ્રોજનનો એટેક બીજા પાય બંધ પર થશે. તો હવે CH હતો પણ આમાંનો એક પરમાણુ અહીંયા અને આ પરમાણુ બીજો N સાથે જોડાય તો આપણને ફાઇનલી CN સમૂહનું રૂપાંતરણ CH2NH2 સમૂહમાં થયેલું જોવા મળે. આ માટે આ બધા રિડ્યુસિંગ એજન્ટ છે. વિદ્યાર્થી મિત્રો, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ તો ખૂબ સારો હાઇડ્રોજન પ્રોવાઇડિંગ રિએજન્ટ છે અને રિડ્યુસિંગ કરતા છે. સોડિયમ અને ઇથેનોલની પ્રક્રિયા તમને ખબર હશે આલ્કોહોલવાળા પાઠમાં કે સોડિયમ ધાતુ ખૂબ જ ઉગ્ર રિડ્યુસિંગ ધાતુ છે. આલ્કોહોલિક ધનભારીય Hનું સોડિયમ પરમાણુ રિડક્શન કરે છે અને આપણને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. તો કસનળીમાં આલ્કોહોલની પરખ કરવી હોય તો તમે જ્યારે કાર્બનિક રસાયણવાળા પ્રયોગો કરશો ને તો આલ્કોહોલ છે આપણી પાસે કાર્બનિક પદાર્થ તરીકે, એની પરખ કેવી રીતે થાય? તો કસનળીમાં આલ્કોહોલનો નમૂનો લઈ એમાં સોડિયમ ધાતુનો નાનો ટુકડો જો નાખીએ તો આ સોડિયમ ધાતુ આ રીતે આલ્કોહોલના ધનભારીય હાઇડ્રોજનની અંદર રિડક્શન કરે છે અને આપણને આલ્કોહોલમાંથી સોડિયમ આલ્કોક્સાઇડ ક્ષાર મળે છે. ટૂંકમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવાનું કામ સોડિયમ ધાતુ કરે છે. અહીંયા આગળ સોડિયમ ધાતુનો ટુકડો નાખતા જ ધીમે ધીમે H2 વાયુના પરપોટા અંદર આપણને નીકળતા જોવા મળશે. પણ રિડ્યુસિંગ એજન્ટ તરીકેનું કામ સોડિયમ ધાતુ સાથે ઇથેનોલ આ બેનું મિશ્રણ કેવી રીતે કરે છે, કેવી રીતે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય, તેથી મેં આ પ્રક્રિયા અહીંયા ચર્ચામાં લીધી. ત્રીજો પ્રક્રિયા રેની નિકલ. ખાલી નિકલ ધાતુનો ભૂકો અને હાઇડ્રોજન વાયુ પસાર કરીએ તો તેની નિકલની હાઇડ્રોજન વાયુને પકડી રાખવાની ક્ષમતા તેમાં હોતી નથી. પણ એકદમ દાણાદાર બારીક પાવડર નિકલ ધાતુનો લઈ ઉદ્દીપક તરીકે લઈ અને જ્યારે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ તો નિકલ સંક્રાંતિ ધાતુ છે. તમે જાણો છો કે સંક્રાંતિ ધાતુ તત્વોને ઉદ્દીપનનો ગુણ હોય છે. તો નિકલ પોતાની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ કરે છે. અધિશોષણ કરે છે વિદ્યાર્થી મિત્રો. અધિશોષણનો અર્થ કે નિકલનો એક પરમાણુ કે એક કણ એના કરતાં 17 ગણા કદના હાઇડ્રોજનને પોતાના ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષીને પકડી રાખે છે. આને આપણે અધિશોષણ કહીશું. શોષણ નહીં, શોષણની અંદર સુધી શોષાવાની ક્રિયા, પણ બાહ્ય સ્તર ઉપર જ જ્યારે આકર્ષણથી આ હાઇડ્રોજન અણુ નિકલ સાથે જો જકડાયેલો રહે તો આ એક અગત્યનું લક્ષણ નિકલનું છે. એ પોતાની સપાટી ઉપર પોતાના એકમ કદ કરતાં 17 ગણા કદના હાઇડ્રોજનને અધિશોષિત કરે છે. અને જ્યારે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનની જરૂર હોય ત્યારે આ નિકલ સાથે જોડાયેલો હાઇડ્રોજન આ સ્ફિયરમાંથી, આકર્ષણ સ્ફિયરમાંથી છૂટો થઈને પ્રક્રિયા કરવા માટે ઉપલબ્ધ થાય. જેમ કે અત્યારે આપણે પ્રક્રિયા ભણીએ છીએ નાઇટ્રાઇલ સંયોજનોના રિડક્શનની, તો અહીં આગળ હાઇડ્રોજન જે જરૂર પડશે આ C ટ્રિપલ બોન્ડ એના રિડક્શન માટે, તો એમાંને 2 પાય બંધ તોડવા માટે 2 H2 ની જરૂર પડશે. તો એ પ્રક્રિયા માટેનું જે હાઇડ્રોજન જરૂરી છે તે નિકલ ધાતુની હાજરીમાં આપણે દ્રાવણમાંથી H2 વાયુ પસાર કરીશું તો એ હાઇડ્રોજન ધીમે ધીમે આપણને પ્રક્રિયા માટે ઉપલબ્ધ થશે. તમને અહીંયા હું એ કહેવા માગું છું કે ધારો કે આપણા પ્રક્રિયા પાત્રમાં આ મારી પાસે પદાર્થ છે RCN. હવે નિકલ ધાતુનો ભૂકો ના હોય ને એમને એમ જ હું હાઇડ્રોજન વાયુ કોઈ ટ્યુબ મારફતે પસાર કરું, આ મેં H2 વાયુને અંદર દ્રાવણમાંથી પસાર કર્યો, ફૂંક્યો. તો વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન વાયુ પોતે વાયુ અવસ્થામાં હોવાથી આ દ્રાવણમાં આ જે સમૂહ છે નાઇટ્રાઇલ સમૂહ એના રિડક્શન માટે એની જે જરૂરિયાત છે એ પ્રક્રિયા કરે કે ના કરે તે પહેલાં તો એ પોતે પરપોટા રૂપે ઉડી જશે. એટલે કે આ જે મેં વિધિ બતાવી ને ડાયરેક્ટ હાઇડ્રોજન પસાર કરવાની,
તો પોતે વાયુ ઘટક ક્યારે પ્રવાહી માધ્યમમાં ટકી ન શકે, કારણ કે તેની સ્થિરતા ઘટે. આવી સ્થિતિમાં હાઇડ્રોજનની પ્રક્રિયા જો કરાવી હોય તો આ પ્રક્રિયા સાથે નિકલ ધાતુનો ભૂકો જો અંદર બારીક પાવડર લીધેલો હોય અને હાઇડ્રોજન વાયુ જો પસાર કર્યો હોય તો આ આવતા હાઇડ્રોજનને નિકલ પોતે પોતાની સપાટી ઉપર આ તે આકર્ષણથી જકડી લેશે, પકડી રાખશે અને જેમ જેમ આપણને આ પાયબંધ તોડવા માટે એની જરૂર પડશે હાઇડ્રોજનની, તેમ તેમ આ નિકલ પોતાની સાથે જોડાયેલા હાઇડ્રોજનને મુક્ત કરશે. એટલે રિડક્શનની પ્રક્રિયા આ રીતે થાય છે. તો હવે હું તમારી સામે આ નાઇટ્રાઇલ અથવા સાયનાઇડના રિડક્શનથી પ્રાથમિક એમાઇન કેવી રીતે બને છે તે દર્શાવું છું. તો આપ વાંચી શકો છો કે નાઇટ્રાઇલ સંયોજનમાં C�BN એ નાઇટ્રાઇલ સમૂહ છે. તેનું રિડક્શન નિર્જળ ઇથરમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડને દ્રાવ્ય કરીને અથવા તો સોડિયમ ધાતુ અને આલ્કોહોલનું મિશ્રણ લઈને તેના વડે જો રિડક્શન કરવામાં આવે તો આપણે પ્રાથમિક એમાઇન મળે છે. અહીંયા સોડિયમ અને આલ્કોહોલ વડે રિડક્શનની પ્રક્રિયાને મેન્ડિયસ રીત કહે છે. મેન્ડિયસ રીત આપણા પાઠ્યપુસ્તકમાં કદાચ એ નામ ન પણ હોય, પણ ક્યારેક તમે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમને પૂછવામાં આવે કે નીચેના કયા પ્રક્રિયક વડે કરવામાં આવેલું રિડક્શન એ મેન્ડિયસની રીત કહેવાય છે, ત્યારે તમારે જોવાનું કે સોડિયમ અને આલ્કોહોલ વડેનું રિડક્શન જોવાનું. તો આ પ્રક્રિયામાં આપણને CN સમૂહનું CH2NH2 માં રૂપાંતરણ થતું હોવાથી પ્રાથમિક એમાઇન મળે છે. તો વિદ્યાર્થી મિત્રો મિથાઇલ સાયનાઇડ લઈએ તો રિડક્શનથી આપણને ઇથેન એમાઇન મળે છે. મિથાઇલ સાયનાઇડમાંથી ઇથેન એમાઇન મળે છે. ફિનાઇલ સાયનાઇડ લઈએ અને અહીંયા આગળ સોડિયમ ઇથેનોલ વડે રિડક્શન કરીએ અથવા રેની નિકલ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ, ફાઇનલી વી ગેટ બેન્ઝાઇલ એમાઇન, એ પણ પ્રાથમિક એમાઇન છે. આમાં પણ મર્યાદા છે. ધેર ઇઝ એ લિમિટ. ધીસ પ્રોસેસ કેન નોટ બી હેલ્પફુલ ટુ પ્રિપેર એરોમેટિક એમાઇન એનિલિન. આ પ્રક્રિયા દ્વારા એનિલિનનું ઉત્પાદન કરી શકાતું નથી. તો નાઇટ્રાઇલમાંથી પ્રાથમિક એમાઇન બનાવવાની આપણે બીજી રીત આપણે જોઈ ગયા. હવે પછીની ત્રીજી રીત ઉપર જોઈએ તો ત્રીજી રીતમાં વિદ્યાર્થી મિત્રો એ રીતને સંશ્લેષણની રીત કહી છે. સંશ્લેષણની પદ્ધતિ. સંશ્લેષણની પદ્ધતિ ટેલિટોપ ઉપર આપણે વંચાય છે કે આલ્કાઇલ હેલાઇડની આલ્કોહોલીય કેશિયન સાથેની પ્રક્રિયાથી આલ્કાઇલ સાયનાઇડ બને અને સહેલાઈથી આલ્કાઇલ સાયનાઇડ સંયોજનો મેળવી શકાય છે. આ સાયનાઇડ સંયોજનો જેવા મળ્યા કે હમણાં જ આપણે આગળની પ્રક્રિયા જોઈ ગયા સાયનાઇડ સમૂહના રિડક્શનથી પ્રાથમિક એમાઇન કેવી રીતે બને, તો એ જ નાઇટ્રાઇલ સમૂહનું કે સાયનાઇડ સમૂહનું રેની નિકલ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો સોડિયમ ઇથેનોલના પ્રક્રિયકો વડે રિડક્શન કરીને પ્રાથમિક એમાઇન મેળવાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો સંશ્લેષણમાં લીધેલો શરૂઆતનો પદાર્થ એ ક્લોરોઇથેન છે, CH3CH2CN. તો તેની પ્રક્રિયા આલ્કોહોલિક કેશિયન સાથે કરતાં આ Cl સમૂહનું વિસ્થાપન CN વડે થતાં આપણને ઇથાઇલ સાયનાઇડ મળે છે. ઇથાઇલ ક્લોરાઇડમાંથી ઇથાઇલ સાયનાઇડ મળે છે. આ ઇથાઇલ સાયનાઇડને તમે પ્રોપેન નાઇટ્રાઇલ પણ કહી શકો. ઇથાઇલ સાયનાઇડના રિડક્શનથી આપણને CN સમૂહના રિડક્શનથી CH2NH2 સમૂહ મળે છે અને છેલ્લે નિપજ પ્રોપેન 1 એમાઇન મળે છે. આ પ્રોપેન 1 એમાઇનનો પ્રકાર પ્રાથમિક એમાઇનનો પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો શરૂઆત સંશ્લેષણમાં આપણે ક્યાંથી કરી? એ ક્લોરોઇથેનથી કરી. ઇથેનમાં મૂળભૂત કાર્બન કેટલા કાર્બનની શૃંખલા છે? આલ્કાઇલ શૃંખલા તો કે કુલ 1 અને 1 2 કાર્બનની છે. જ્યારે આલ્કાઇલ હેલાઇડની આલ્કોહોલિક કેશિયન સાથે પ્રક્રિયા કરીએ છીએ તો હેલોજનનું વિસ્થાપન જેવું સાયનાઇડ સમૂહ વડે થાય છે કે તેના પરિણામે એક કાર્બનનો ઉમેરો નાઇટ્રાઇલ સમૂહ તરીકે થાય છે. મૂળ સંયોજન ઇથાઇલ સાયનાઇડ એમાં ઇથાઇલ ક્લોરાઇડની સાપેક્ષમાં સાયનો ગ્રુપ તરીકે એક કાર્બનનો ઉમેરો થાય, કાર્બનનો વધારો થાય છે. પરિણામે જ્યારે નાઇટ્રાઇલ આ ગ્રુપના રિડક્શનથી CH2NH2 બને તો મળતી નિપજમાં આલ્કાઇલ હેલાઇડની સાપેક્ષમાં એક કાર્બનની સંખ્યા વધારે જોવા મળે છે.
તો અહીંયા આ સંશ્લેષણની પદ્ધતિમાં પરિણામી તમે શું જોયું તે કે આલ્કાઇલ હેલાઇડથી સંશ્લેષણ કરીને જ્યારે આપણે સાયનાઇડ સંયોજનો વાયા જઈને એમાઇન બનાવીએ છીએ ત્યારે એક કાર્બન પરમાણુનો ઉમેરો થાય છે. તેના પ્રાથમિક એમાઇનની અંદર એક કાર્બન પરમાણુ વધારે જોવા મળે છે. આ રીત થઈ ગઈ. એ રીતના આપણે સંશ્લેષણની રીત કહી. આમાં પણ આપણને પરિણામી પદાર્થ પ્રાથમિક એમાઇન મળ્યો. ત્યાર પછી હજી એક રીત છે જેને ઓક્ઝાઇમ સંયોજનોના રિડક્શનની પદ્ધતિ કહે છે. તેના દ્વારા પણ પ્રાથમિક એમાઇન બનાવી શકાય છે. હું ટેલિટોપ ઉપર એ મૂકું છું, તે આપને નજરમાં આવશે. ઓક્ઝાઇમ સંયોજનોનું રિડક્શન. ઓક્ઝાઇમ સંયોજનોનું રિડક્શન ટેલિટોપ ઉપર આ પેપરને સારી રીતે સેટ થયેલો છે, હવે જોઈ શકો છો. ઓક્ઝાઇમ સંયોજનોનું રિડક્શન. આ માટે શું કરવાનું લખ્યું છે વાંચીએ. આલ્ડીહાઇડ અને કીટોનના ઓક્ઝાઇમ સંયોજનોનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો સોડિયમ ઇથેનોલ વડે રિડક્શન કરવામાં આવે તો પ્રાથમિક એમાઇન બનાવી શકાય છે. ફરીથી વાંચીએ. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના ઓક્ઝાઇમ સંયોજનોનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો સોડિયમ ઇથેનોલ વડે રિડક્શન કરવામાં આવે તો પ્રાથમિક એમાઇન બનાવી શકાય છે. પ્રક્રિયામાં જુઓ. પ્રક્રિયા એક શું કહે છે? તો પ્રક્રિયા એક એનો પ્રક્રિયક છે એસિટાલ્ડીહાઇડનો ઓક્ઝાઇમ, એસિટાલ્ડોક્ઝાઇમ. વિદ્યાર્થી મિત્રો, આ પદાર્થને ઓળખો છો ને તમે? એસિટાલ્ડીહાઇડ ઇથેનાલ સાથે હાઇડ્રોક્સિલ એમાઇન NH2OH ની પ્રક્રિયા એસિડ માધ્યમમાં થાય તો ઓક્ઝાઇમ મળે. જો આ CH3CHO છે, આ છે હાઇડ્રોક્સિલ એમાઇન. એસિડ માધ્યમમાં આ પ્રક્રિયા જો કરીએ તો આ જે આલ્ડીહાઇડમાં કાર્બન સાથે ઓક્સિજન જે દ્વિબંધથી જોડાયેલો છે એ ઓક્સિજન અને હાઇડ્રોક્સિલ એમાઇનનો હાઇડ્રોજન H2O તરીકે દૂર થાય અને ઓક્સિજન જગ્યાએ NOH સમૂહ જોડાઈ જાય. CH3CH ડબલ બોન્ડ NOH. આ એસિટાલ્ડીહાઇડ હતો, તેની સાથે હાઇડ્રોક્સિલ એમાઇનની પ્રક્રિયા થઈ, પરિણામે નિપજ મળી. એને આપણે કહીએ છીએ એસિટાલ્ડોક્ઝાઇમ. એસિટાલ્ડોક્ઝાઇમ એટલે એસિટાલ્ડીહાઇડનો ઓક્ઝાઇમ, એસિટાલ્ડોક્ઝાઇમ. એ રીતે જો એસિટોન હોત તો પણ ઓક્ઝાઇમ મળે. પ્રક્રિયાની આ છે, હાઇડ્રોક્સિલ એમાઇન એસિડ માધ્યમમાં લેવાનું. આ H2O ના O દૂર થઈ આપણને આ નિપજ મળે છે. આને આપણે એસિટોક્ઝાઇમ કહીશું. પેલો એસિટાલ્ડોક્ઝાઇમ છે, આ એસિટોક્ઝાઇમ છે. આવા ઓક્ઝાઇમની પ્રક્રિયા બેન્ઝાલ્ડીહાઇડ હોય તો શું હોય વિચારો? NH2OH. એસિડ માધ્યમમાં પ્રક્રિયા કરીએ તો અહીંયા આગળ CH ડબલ બોન્ડ NOH મળે. તો આ બેન્ઝાલ્ડીહાઇડનો ઓક્ઝાઇમ થયો, બેન્ઝાલ્ડોક્ઝાઇમ. આવા ઓક્ઝાઇમનો ઉપયોગ કરીને આપણે રિડક્શન કરવાની વાત કરીએ છીએ. તો આ ડબલ બોન્ડ NOH સમૂહનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે સોડિયમ ઇથેનોલ વડે રિડક્શન કરીએ તો આ ભાગ જે છે ને CH ડબલ બોન્ડ NOH એ CH2NH2માં રૂપાંતરિત થઈ જાય. મિત્રો જુઓ, CH2 પાઇ બોન્ડ તૂટી જાય છે હાઇડ્રોજનની પ્રક્રિયાથી, CH2NH2. આ જે O છે ને, આ O એ બે હાઇડ્રોજન વડે H2O માં રૂપાંતરણ થાય. એટલે હવે પાઇ બંધ તૂટે ત્યારે એક H ઉમેરાય, એક H આની સાથે ઉમેરાય તો NH માં H ઉમેરાય તો NH2 થઈ જાય, CH માં H ઉમેરાય તો CH2 થઈ જાય.
ટૂંકમાં એસિટાલ્ડોક્સાઇમમાંથી ઇથેનેમાઇન મળે. અહીંયા એસિટોક્સાઇમ છે તો અહીંયા પણ CH2NH2 થવાનું છે. જો CHNH2 તો અહીંયા આ બે બંધ તો છે જ, એક H ઉમેરાય, એક H ઉમેરાય, બે H આ ઓને H2O તરીકે દૂર કરે તો પાયબંધ એક છે તો એક જ પાયબંધ તૂટે. અહીંયા એક H હતો ને બીજી H ઉમેરવા માટે CH2 થયો, પણ અહીંયા તો H છે જ નહીં. પાયબંધ તૂટે ત્યારે એક H ઉમેરાય, એક H નાઇટ્રોજન સાથે ઉમેરાય તો આપણી નિપજ CH3 ટ્વાઇસ CHNH2. આ 1 2 3 2 એમાઇન ને પ્રોપેન 2 એમાઇન થયો ને, તો પ્રોપેન 2 એમાઇન જે થયો એ આપણને એસિટાલ્ડોક્સાઇમની નિપજ મળી. યાદ રાખજો, આપણને એમ પૂછવામાં કે એસિટોનમાંથી પ્રોપેન 2 એમાઇન બનાવો તો એસિટોનમાંથી હમણાં તમને મેં શીખવી બાબત તો NH2OH એટલે હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયાથી શું મળે છે પહેલાં, તો કે પહેલાં આપણને એસિટાલ્ડોક્સાઇમ મળે અને તેનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરો તો આપણને અહીંયા આગળ પ્રોપેન 2 એમાઇન મળે છે. અને આ છેલ્લી પ્રક્રિયા બેન્ઝાલ્ડોક્સાઇમ જુઓ તમે તો અહીંયા આગળ બેન્ઝાઇલ એમાઇન મળે છે. આ CH ડબલ બોન્ડ NOHનું રૂપાંતરણ CH2NH2માં થઈ ગયું. આ ત્રણેય પ્રક્રિયા ભલે જ જુદી છે, એક એસિટાલ્ડોક્સાઇમની છે, એક કીટોનની છે, પાછી આલ્ડિહાઇડની છે, તો એ બધામાં આપણને જો એસિટોન જેવું ગ્રુપ હોય કીટોન ગ્રુપ તો આપણને પરિણામી તો પ્રાથમિક એમાઇન જ મળ્યા. આ પ્રાથમિક એમાઇન છે, આ પણ પ્રાથમિક એમાઇન. આપણે શું ભણી રહ્યા છે અત્યારે? વિવિધ રીતે પ્રાથમિક એમાઇન મેળવવાની રીતો. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમે મારી સાથે પ્રાથમિક એમાઇનને કેવી રીતે બનાવી શકાય એની વિવિધ રીતોનો અભ્યાસ શીખ્યા. હવે પછીના એપિસોડમાં આપણે દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન આ બંનેની બનાવવાની રીતો જોઈશું. પછી એમાઇનના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો એની ચર્ચા કરીશું. આપ સૌ આ રીતે જ મારી સાથે બહુ રસથી અભ્યાસ કરશો તો તમારો આ અભ્યાસ સરળ પણ બનશે અને પરીક્ષાલક્ષી બનશે. પરીક્ષામાં તમને ક્યાંથી કેવા પ્રશ્નો પૂછી શકાય હું અહીંથી તમને એની રજૂઆત કરતો જ રહું. જેમ હમણાં જ કહ્યું મેં કે એસિટોનમાંથી આપણને પ્રોપેન 2 એમાઇન બનાવવું છે તો કેવી રીતે બનાવીશું? તો કે એસિટોનમાંથી એસિટોક્સાઇમ બનાવો, NH2OHની એસિડિક માધ્યમો પ્રક્રિયા કરીને એસિટોક્સાઇમનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરો તો પેલું વચ્ચેનો જે ભાગ છે CH ડબલ બોન્ડ NOH એ સીધો જ એમાઇનમાં રૂપાંતરણ થઈ જાય. તો આ રીતે આપણે પ્રાથમિક એમાઇન કેવી રીતે બને તેની રીત જોઈ ગયા. હવે પછીના એપિસોડમાં આપણે ફરી મળીશું. આપ મારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ બાય શેખ. વંદે ગુજરાત.